ઉપલેટા શહેર ભાજપ દ્વારા બાવલા ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આગેવાનો અને હોદ્દેદારો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપલેટા શહેર ભાજપ દ્વારા અહીંના બાવલા ચોકમાં આગેવાનો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓની વિશાળ હાજરી વચ્ચે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આગેવાનો દ્વારા શહેરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુભા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મોંગલપરા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ ચિકનાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રાવડિયા, મયુરભાઈ સુભા સહિતના હરસુખભાઈ માકડિયા, હસમુખભાઈ સોજિત્રા, કિશોરભાઈ સોજિત્રા, પરેશભાઈ સુતરિયા, ધર્મેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંગુદત સાથે અર્શી આહિર, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલ હતો। આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મોગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી। એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ। આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય, ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો। वंदे मातरम। जयेश त्रिवेदी, जिला भाजप उप प्रमुख। स्वच्छता की ओर एक कदम। आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छताथी ओर एक कदम। आपणे आज अमारा उपलेटा शहर भारतीय जनता पार्टीना कार्यकरो अने होद्देदारो, नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियानનું આયોજન કરીશું। આ સ્વચ્છતા અભિયાન માત્ર આપણે એક દિવસ માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે। જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરા પેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી।